હાથનો ઈશારો થતાં સોનલ કાર ઊભી રાખે છે। કોણ માણસ છે, શું વાત કરવા માગે છે, એટલે પોતાની તરફનો વિન્ડો સાઇડ ગ્લાસ તે નીચે કરે છે અને ત્યારે જ ઈશ્વર પોતાની સાથે લાવેલી રિવોલ્વરમાંથી એક રાઉન્ડ માત્ર 2 ફૂટના અંતરે સોનલ ઉપર ફાયર કરે છે અને ત્યારે જ કાર ચાલુ હતી, ગેરમાં હતી, એટલે એક્સિલેટર ઉપર પગ મુકાય છે, ક્લચ છૂટી જાય છે અને કાર 10 ફૂટ આગળ જઈ ઝાડ સાથે અથડાઈને રોકાઈ જાય છે। આ ઘટના પછી તે તરત ત્યાંથી નીકળી જાય છે અને નિકુંજને જાણ કરે છે કે કામ થઈ ગયું છે, એટલે બંને મિત્રો ફરાર થાય છે। તે પહોંચે છે મુંબઈ અને ત્યાંથી બંને અલગ પડી જાય છે। તેઓ પછી રાજસ્થાન જાય છે, મધ્યપ્રદેશ જાય છે, આમ અલગ અલગ રાજ્યોમાં તેઓ ફરી રહ્યા હતા, પણ તેમને ખબર પડી ગઈ હતી કે પોલીસ હવે તેમનો પીછો કરી રહી છે, ગમે ત્યારે પોલીસ તેમને ઝડપી પાડશે, એટલે નક્કી થયું કે નિકુંજ પહેલાં કોર્ટમાં સરેન્ડર કરે અને પોતે નિર્દોષ છે તેવું સાબિત કરવામાં અથવા પોલીસને સમજાવવામાં સફળ થાય। પરંતુ એસપી રાજેશ ગઢિયા અને ડીવાયએસપી સરવૈયાની ટીમે જે પ્રકારે પત્તા ખેલ્યા અને નિકુંજ પકડાવાના 1 કલાકમાં જ તેમણે ઈશ્વર ગોસ્વામીને ઉપાડી લીધો, જેના કારણે બધા વટાણા વેરાઈ ગયા।